अरे ओ साहेब हजी पर चैप्टर बाकी थी झड़पथी विडियो लईने आओ साहेब परीक्षा माथा ऊपर આવી ગઈ છે। तो विद्यार्थी मित्रों विद्यावन वैभव धर्मेन्द्र ठाकर यूट्यूब चैनल हूँ धर्मेन्द्र ठाकर आप सौ विद्यार्थी मित्रों पत्रों सीरीज ની અંદર ફરી એકવાર સ્વાગત કરું છું। આપણે ફાસ્ટ ટ્રેક રિવિઝન सीरीज ની અંદર કદાચ હજી પણ તમે આગળનો કોઈ પણ વિડિયો જોવાનું બાકી રહી ગયું તો જરા ટેન્શન લેતા નહીં, હજી તમારા પાસે સમય છે। ચેપ્ટર નંબર 1 થી આપણે ફાસ્ટ ટ્રેક રિવિઝન सीरीज ની શરૂઆત કરી છે, અત્યારે આપણે ચેપ્ટર તરફ આગળ વધી રહ્યા છે, તેમજ ચેપ્ટર નંબર 6 નો પણ વિડિયો આપણે મૂકી દીધો છે। બસ સમયને ધ્યાનમાં લઈ બધા ચેપ્ટરના વિડિયો આવી જશે। અત્યારે ખાસ ધ્યાન રાખજો, આ ચેપ્ટર મેં વચ્ચેથી એટલે લીધું છે કે આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો એક ફિક્સ જ છે કે ઈમેલ આવવાની સંભાવના મારી દ્રષ્ટિએ વધારે છે। છેલ્લા ઘણા બધા પેપરનો અભ્યાસ કરે છે વિદ્યાર્થી મિત્રો તો એક ચોક્કસ ઈમેલ આવે જ છે, પણ વસ્તુ એવી થઈ છે કે રિસેન્ટલી એકાદ બે પેપરમાં નોટ કર્યું તો હવે એ લોકો ધ્યાનમાં રાખવાની વિગતો પણ પૂછી રહ્યા છે। તો મેં શું કર્યું ખબર છે, ઈમેલ આવવાની સંભાવના મારી દ્રષ્ટિએ હજી પણ વધારે છે, પણ તો પણ મેં આ સ્લાઇડની અંદર ધ્યાનમાં રાખવાની વિગતો લઈ લીધી છે। ખાસ તમે સ્ક્રીનશોટ લઈ લેજો, આગળ આઈએમપી વિડિયોની અંદર મેં આપી દીધું છે, પણ છતાં તમે યુનિટ ટેસ્ટની કે એકમ કસોટીની તૈયારી કરતા હો તો એકવાર ઝડપથી સ્ક્રીનશોટ લઈ લેજો, તમને પરીક્ષામાં કામ આવશે। ઓકે, 6 સ્વરૂપની ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે છે। આ 6 સ્વરૂપમાં સૌથી પહેલો આવે છે ઈમેલ, બીજો આવે છે ઇન્સ્ટન્ટ મેસેजेस બરાબર એસએમએસ ને આપણે કે શોર્ટ મેસેજ સર્વિસ, પછી આવશે વિદ્યાર્થી મિત્રો વેબસાઇટ આવશે, પછી વિડિયો આવશે, ઓડિયો આવશે અને ટેક્સ્ટ મેસેजेस આવશે બરાબર। ટૂંકમાં તમે જે પણ ઈ કોમ્યુનિકેશનના સાધનોનો ઉપયોગ કરવા માંગો છો એના સાધનો કેટલા છે સાહેબ, ચોપડીની અંદર 6 આપેલા છે, જો કે છે ઘણા બધા, પણ આપણે ચોપડીને પ્રાધાન્યને ધ્યાનમાં લઈ 6 લખવાના રહેશે, એટલે એક માર્કની અંદર વસ્તુ આવી શકે છે। શરૂઆત કરી છે ઈમેલ લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન લેવું જોઈએ, ઈમેલ ખરેખર છે શું, ઇલેક્ટ્રોનિક મેઇલ જે છે એ ખરેખર કેવા શું માંગે છે, જો કે મેં તમને કીધું ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેઇલ। તો બસ મેઇન મુદ્દા હું અહીંયા લેવાનો છું કે સૌથી પહેલા આનામાંથી એક માર્કનો પ્રશ્ન આવે તો આપણે એક અલગ પેનનો ઉપયોગ કરી લઈએ જેથી કરી તમને વધારે આઈડિયા આવી જાય બરાબર। ઓકે, કે આધુનિક સમયની અંદર જે ઈમેલ છે ને એનો ઉપયોગ પત્ર વ્યવહારના માધ્યમમાં મહત્વના માધ્યમ તરીકે થાય છે બરાબર। કે વર્તમાન સમયની અંદર જે પત્ર વ્યવહાર કરવામાં આવે છે એ જનરલી મોટે ભાગે હવે વિદ્યાર્થી મિત્રો ઈમેલની અંદર કરવામાં આવે છે। ઈવન હું જે પણ સંસ્થા સાથે સંકળાયેલો છું એ સંસ્થાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો અમને જે જીસીઆરટી સાથે કે ઉપર જે પણ સંસ્થા છે અમારી બરાબર એના સાથે પત્ર વ્યવહાર કરવાના હોય તો વિદ્યાર્થી મિત્રો અમે આજની તારીખમાં એ બધી સંસ્થા સાથે ઈમેલથી પત્ર વ્યવહાર કરીએ છીએ। તો આ પત્ર વ્યવહાર ઈમેલથી થવા પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે જેનો અભ્યાસ આપણે કરવાના છીએ। એનો મતલબ કે ઈમેલ સમજવું જરૂરી છે। તમે કોઈ પણ જગ્યાએ ભવિષ્યમાં નોકરી કરવા જશો તો તમે બિઝનેસ કરતા હશો, તમને ઘણી બધી કંપની સાથે પત્ર વ્યવહાર ઈમેલથી કરવા પડશે બરાબર। ઓકે, શું કહે છે કે સામાન્ય પત્ર વ્યવહાર દ્વારા માહિતી સંદેશાની આપ-લે થતી હોય છે બરાબર, તેવી જ રીતે ઈમેલ દ્વારા પણ માહિતી અને સંદેશાની આપ-લે થાય છે। મેઇન વસ્તુ કે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા પત્ર વ્યવહારને ઈમેલ તરીકે ઓળખવામાં આવે છે। એટલે ઈમેલ એટલે શું, તો જવાબ તમને અહીંયા મળી ગયો બરાબર। એક માર્કનો પ્રશ્ન પણ આ ચેપ્ટરમાંથી આવી શકે છે। ઇલેક્ટ્રોનિક્સ મેલને ટૂંકા નામ એટલે કે ઈમેલ થી પણ જાણવામાં આવે છે, ઈમેલ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઈમેલ એટલે ફરી પાછું કીધું કે પત્ર વ્યવહારનો આધુનિક માધ્યમ। પત્ર વ્યવહારનો આધુનિક માધ્યમ એટલે શું, ઘણા બધા ઓપ્શન અથવા કઈ રીતે જણાવો સીધું એકમાં તો ઈમેલ બરાબર। ઓકે, ઈમેલ જે છે સામાજિક, રાજકીય, ધંધાકીય બાબતો માટે અથવા અંગત અને સંસ્થાકીય માહિતી મોકલવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે। ઈમેલ રૂઢિગત પત્ર કરતા વધુ સાહજિક રીતે લખાય છે બરાબર। તમે એની ફોર્મેટ જોશો તમે કહેશો ના સાહેબ આની વાક્ય રચના આખી અલગ છે, તો ખાસ ધ્યાનમાં લેજો બરાબર। ઈમેલનું સ્વરૂપ સૌથી પહેલા તો ઈમેલ એટલે શું, પ્રસ્તાવના ભાગરૂપે એકાદ બે માર્ક્સનો પ્રશ્ન અહીંયાથી આવી શકે। અને હવે એમ કહે છે ઈમેલનું સ્વરૂપ કઈ રીતે હશે, હવે તમને બધાને ખ્યાલ છે, બહુ બેઝિક વસ્તુ તમને સમજાવવાનું છું, આને સાઈડમાં રાખી દો કન્ટેન્ટને, પણ તમને પોતાને ખ્યાલ છે કે જેવો તમે મોબાઈલ ઓપરેટ કર્યો છે હવે બધાને ખ્યાલ છે, કારણ કે હવેની જનરેશન બહુ એડવાન્સ છે, એને એટલી પણ ખબર છે કે મોબાઈલ આવે એટલે સૌથી પહેલા મોબાઈલની અંદર બધી વિગતો ભરવાની, પછી તમારો એકાઉન્ટ તૈયાર કરવો પડે, એકાઉન્ટને ધ્યાનમાં તમારો ઈમેલ એકાઉન્ટ કરવો પડે અને ઈમેલ એકાઉન્ટથી તમને પત્ર વ્યવહાર કરવા પડે। અને જનરલી અત્યારે દરેક બેન્કિંગ જે છે કે દરેક એમ સમજો સ્ટોક માર્કેટના સોદા છે બધા ઈમેલથી જણાવવામાં આવે છે। પત્ર વ્યવહાર કરે છે પણ ઈમેલથી પણ બધા માધ્યમો દ્વારા તમને જાણકારી આપવામાં આવે છે। તો બધાને ખ્યાલ છે કે તમને કોઈને પણ મેઇલ મોકલવું હોય તો શરૂઆત વિચારવાની, સાહેબ સૌથી પહેલા અમારો પોતાનો ઈમેલ એકાઉન્ટ હોવો જરૂરી છે બરાબર। બીજી વસ્તુ, સામેવાળી પાર્ટીનો ઈમેલ એડ્રેસ તમારા પાસે હોવું જરૂરી છે, જે સાચું હોવું અનિવાર્ય છે
તેનો મતલબ કે સામેવાળી પાર્ટીનું ઈમેલ એડ્રેસ અને તમારું બંને ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે. બીજી વસ્તુ યસ તો કે સાહેબ અમારા પાસે જે ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે એ પણ હોવું જરૂરી છે અને એ ઇલેક્ટ્રોનિક ઉપકરણની અંદર ઇન્ટરનેટનું માધ્યમ હોવું જરૂરી છે, કારણ કે ઇન્ટરનેટ વગર તમે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ મેલ નહીં મૂકી શકો. ભલે એની ઘણી બધી પ્રોસિજર છે, અલગ છે, આપણે જાણવા નથી માંગતા, પણ અત્યારે આપણે ટુ ધ પોઈન્ટ આનામાં આપેલું છે, આપણે સમજીએ છીએ. બરાબર? ઓકે, ટૂંકમાં આ બધી વસ્તુઓ છે. હવે આ જે ઈમેલ આઈડી છે તમે ગૂગલ અથવા યાહૂનો ઉપયોગથી પણ ઉપયોગ કરી શકો છો તમારું ઈમેલ એકાઉન્ટ. પ્લસમાં સાંકેતિક ભાષા છે, યસ, પછી ઈમેલ આઈડી ની અંદર @ જે છે, પછી ડોમેન જે છે એ શું છે કે gmail.com છે કે @yahoo.com છે, તો એ ડોમેન પણ તમને ખબર હોવી જરૂરી છે. એ ડોમેન ની અંદર પણ નામ ચેન્જ થઈ જાય વિદ્યાર્થી મિત્રો, તમારો મેલ નહીં જાય. બરાબર? તો ટૂંકમાં અમે વસ્તુ હું કહી દીધી છે. અને બીજી વસ્તુ, બંને પાસે ઇન્ટરનેટ સગવડતા હોવી જરૂરી છે. એટલે મેન બધી વસ્તુ મેં આની અંદર કવર કરી લીધી છે. બાકી બધાને ખ્યાલ છે કે પાસવર્ડ વગર ઈમેલ આઈડી બનાવી જ નહીં શકો. તો ગૂગલ એકાઉન્ટ ઉપરથી ઈમેલ આઈડી બને છે, તમે ઈમેલ આઈડી અલગથી સેપરેટલી પણ બનાવી શકો છો, પણ જનરલી ગૂગલ ઈમેલ આઈડી બનાવતા હો ત્યારે એને ગૂગલ સાથે લિંક કરવી જ પડશે. બરાબર? એ રીતે કે છે. એટલે ગૂગલ એકાઉન્ટ સાથે ઈમેલ આઈડી જનરલી બનાવતા હોય છે બધા, ડિપેન્ડ્સ ઓન યુ. પછી યાહૂ પણ હોઈ શકે. બરાબર? ઓકે, યસ. હવે વિદ્યાર્થી મિત્રો આવે છે ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. વિદ્યાર્થી મિત્રો, રિસેન્ટલી ટ્રેન્ડને ધ્યાનમાં લઈએ તો આ પ્રશ્ન પર સરસ મજાનો હવે લોંગ ક્વેશ્ચનમાં આવે છે, એટલે ટાર્ગેટ કરી શકાય છે. અને તમે યુનિટ ટેસ્ટ માટે કર્યા વિડીયો જોવા આવ્યા છો ને, બસ ફિટ કરી નાખો, પૂછાશે, સંભાવના પૂરેપૂરી રહેલી છે. અને મેં આની અંદર બહુ લિમિટેડ ટોપિક લીધા છે. ઈ ઓપ્શન ની બધા મેં નથી લીધા. હું હમણાં તમને કીધું કે ગવર્નન્સ વાળા ટોપિક મેં નથી લીધા, કારણ કે જે કામના છે મેં લીધા છે. એટલે ટોટલી બોર્ડ વાળા માટે કઈના વિડીયો તો અનિવાર્યપણે કામ આવવાનું જ છે. એકમ કસોટીમાં તમે વિડીયો જોઈ રહ્યા છો, તો આના સિવાયના બાકીના મુદ્દા એકવાર જોઈ લેજો. બરાબર? સમયને ધ્યાનમાં લઈ મૂકી દેજો. ઓકે, યસ. ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જેવી કે સૌથી પહેલા કે પત્ર વ્યવહારના સરનામાના બદલે હવે શું આવશે? સાહેબ, પત્રોમાં આપણે સરનામા લખતા હતા, પણ આનામાં સરનામું નહીં આવે, પણ સાહેબ આનામાં સામેવાળા પક્ષકારનો ઈમેલ એડ્રેસનો ઉલ્લેખ કરવામાં આવે છે. પહેલો મુદ્દો આ. પછી કે ઈમેલ મેળવનાર એક કરતા વધુ હોય. હવે આ બહુ વસ્તુ જાણવા જેવી છે કે ઈમેલ મેળવનાર એક કરતા વધારે હોય ને વિદ્યાર્થી મિત્રો, તો તમને સીસી તરીકે લખવું પડશે કે તમે એને જાણકારી આપવા માંગો છો કે અમે આજે પત્ર વ્યવહાર તમારા સાથે કરી રહ્યા છીએ, એ એક કરતા વધુ હજી પણ કોઈ પાર્ટી છે કે જેને ખ્યાલ પડશે કે અમે તમારા સાથે પત્ર વ્યવહાર કર્યું છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે એમ સમજી લો કે હું કોઈ પણ કંપનીની અંદર કાર્ય કરું છું, મેં કોઈ પણ ઓર્ડર આપ્યો તો કોઈ પણ પક્ષ સાથે પત્ર વ્યવહાર કર્યો. હવે મને આન્સર આપવાના છે, તો આન્સર આપતી વખતે સપોઝ હું એમ સમજી લો કે પરચેસ મેનેજર છું અથવા પ્રોડક્શન મેનેજર છું, અને હું સામેવાળી કંપનીને એમ કહું છું કે તમે મને આટલા ઉત્પાદન જે છે હવે મોકલાવો, હું એને ઓર્ડર આપું છું, તો હું સામેવાળી પાર્ટી જે પણ છે એનો તો ઈમેલ એડ્રેસમાં નામ લખવાનું છું. પ્લસમાં હું સીસી ની અંદર મારો કોઈ પણ વિભાગ હશે અથવા મારા માલિકો હશે અથવા બોર્ડ ઓફ ડિરેક્ટરની જે પણ ઈમેલ આઈડી ઓથેન્ટિક હશે, જે ઓફિશિયલ આઈડી હશે, એને હું સીસી માં રાખીશ, કે જેથી કરી સામેવાળી પાર્ટીને ખબર પડે કે ધર્મેન્દ્ર સર જે ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે એ ડિપાર્ટમેન્ટે મને ઓર્ડર આપ્યો છે, જેની જાણ એ બાકીના અધિકારીઓને તો છે જ. આ સૌથી પહેલી એક પ્રોફેશનલ હેતુ આ કે સામેવાળી બીજી કોઈ પાર્ટી હશે કે તમારી એકમની અંદર કોઈ મોટો વ્યક્તિ હશે, એને પણ જાણ છે કે તમે હવે આ વેપારી સાથે પત્ર વ્યવહાર કરવાના છો. સામેવાળી પાર્ટીને પણ ખ્યાલ છે કે આ પત્ર વ્યવહારમાં આ વચ્ચે જે છે એ મુખ્ય અધિકારી હાજર છે. ટૂંકમાં તમે કોઈને સીસીમાં રાખો છો અને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, કાર્બન કોપી, પેલું મેં એક્ઝામ્પલ કીધું, એ તમને એક્ઝામ્પલ કોના સંદર્ભમાં આપ્યો? સાહેબ, અમે કોઈ પણ પાર્ટી સાથે કોર્પોરેટ સાથે તમે પત્ર વ્યવહાર કરો છો એના સંદર્ભમાં આપ્યો. હવે મને એક્ઝામ્પલ તરીકે સ્કૂલની અંદર એમ સમજી લો હું પ્રિન્સિપાલ છું, સાંભળજો, જસ્ટ ફોર એક્ઝામ્પલ, ને મારા પાસેથી કોઈ પણ એમ સમજી લો ડિટેલ માંગી છે ઉપરથી જીસીઆરટી વાળા અથવા કોઈ પણ બોર્ડે માંગી છે અથવા કોઈ પણ એમ સમજી લો ઇન્સ્ટિટ્યુશને મંગાવી છે મારા પાસે વિગત, તો હું એને જે વિગત મોકલાવાનો છું એઝ અ પ્રિન્સિપાલ તરીકે વિદ્યાર્થી મિત્રો, તો એ લોકોને તો સેન્ડ કરવાનો છું, પણ મને મારી સંસ્થાને પણ કેવું છે કે ભાઈ મેં આ બધી વિગતો સામેવાળી જે પણ ઇન્સ્ટિટ્યુશન છે, જીસીઆરટી છે, એનસીઆરટી છે, કોઈ પણ સંસ્થા છે, મેં એને મૂકી છે. અને બીજી બાબત, એ સામેવાળી સંસ્થાને મને એ કહેવા નથી માંગવું કે આપણે બે જે પત્ર વ્યવહાર કરીએ છીએ એ પત્ર વ્યવહારની જાણ અમારી જે શાળા છે અથવા અમારી જે ઇન્સ્ટિટ્યુશન છે એના ટ્રસ્ટી પણ એને ખ્યાલ છે, એવું મને એને કહેવા નથી માંગવું. તો હું મારા સ્કૂલના અથવા મારી સંસ્થાના જે મુખ્ય અધિકારી કે જે ટ્રસ્ટી હશે એને હું સીસીમાં નહીં રાખું, હું જીસીઆરટી એનસીઆરટી જે પત્ર વ્યવહાર કરીશ પત્ર વ્યવહાર પ્લસમાં મારી ઇન્સ્ટિટ્યુશન પછી શાળા હોય કોઈ પણ હોય એની અંદર જે ટ્રસ્ટીસ છે ને એને હું સીસીમાં નહીં રાખું, પણ બીસીસી માં રાખીશ. બીસીસી એટલે શું ખબર છે? બ્લેક કાર્બન કોપી, કે જેની જાણ સામે જીસીઆરટી કે એનસીઆરટી ને થશે જ નહીં કે ધર્મેન્દ્ર સરે એની સ્કૂલની અંદર અથવા એની ઇન્સ્ટિટ્યુશનના જે મેન ટ્રસ્ટીસ છે અથવા તો મેન બોર્ડ ઓફ ડિરેક્ટર છે અથવા મેન એમડી છે એને પણ વચ્ચે રાખ્યા છે. પણ મારો શબ્દ યાદ રાખજો કે મારી શાળાના જે પણ ટ્રસ્ટીસ હશે, જે પણ મેનેજિંગ ડિરેક્ટર હશે, જેને મેં બીસીસી માં રાખ્યો હશે ને એને ખબર હશે કે ધર્મેન્દ્ર સરે આવી રીતે મેલ મોકલાવ્યો છે સામેવાળી ઇન્સ્ટિટ્યુશન, જીસીઆરટી એનસીઆરટી કોઈ પણ સંસ્થાને. એનો મતલબ કે જેને પણ મેં મોકલાવ્યો છે ને એને જાણ નહીં થાય કે બીસીસી માં કોણ છે.
પણ વિદ્યાર્થી મિત્રો મને જેને જાણ કરવાની છે કે ભાઈ જે બીસીસીમાં મેં જેને પણ રાખ્યો છે એને ખબર પડી ગઈ હશે ધર્મેન્દ્ર સરે આને મોકલાવ્યું છે આટલી બધી સંસ્થાઓ. તો આ બે કોન્સેપ્ટ હવે તમને કવર થઈ ગયા કે જે પણ બીસીસીમાં રહેલો છે ને વિદ્યાર્થી મિત્રો એને ખબર હશે સામેવાળી પાર્ટી કોણ છે, પણ જે સ્વીકારનાર હશે ને એને ખબર નહીં પડે કે બીસીસીમાં આટલી બધી પાર્ટીઓ છે. આ વસ્તુ ક્લિયર થઈ. પણ સપોઝ મેં સીસી રાખ્યું એટલે કે કાર્બન કોપી રાખી હોત, કાર્બન કોપી એટલે બધાને ખ્યાલ છે કે તમને ખબર પડી આવશે કે આ પણ વ્યક્તિ છે. ટૂંકમાં ત્રણેયને એકબીજાને ખબર પડશે. જ્યારે બીસીસી ની અંદર આ વ્યક્તિને બધી ખબર પડી હશે, મતલબ કે જેને મેં બીસીસી માં રાખ્યો છે એને બધી ખબર હશે, પણ જે મેળવનાર હશે ને એને ખબર નહીં કે કોણ વચ્ચે છે આની અંદર. ટૂંકમાં આ પ્રોફેશનલ પર્પઝથી ઘણી બધી કંપનીઓ આનો ઉપયોગ કરે છે. અત્યારે આપણે વિસ્તૃત સમજૂતી મેળવવા નથી માંગતા, પણ આનો પૂર્ણ સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો 1 માર્કની અંદર મોસ્ટ ટાઈમ છે અને આની સમજૂતી મેં તમને જે આપીને એ ઘણી બધી કક્ષાએ એડવાન્સ લેવલ તમને કામ આવશે. કે તમે કોઈ કહેશે બીસીસી અને સીસી માં તફાવત શું, જનરલી તમે કોઈ પણ કોર્પોરેટ ઇન્ટરવ્યુ આપવા કે તમને એમ કહે છે કે તમારા પાસે સારો એવો અનુભવ છે, એ ક્વેશ્ચન સામે બેઠો છે જે પણ અધિકારી પૂછે છે કે બોલો મને બીસીસી અને સીસી વાથી સમજૂતી આપો, ત્યારે તમને કામ આવશે સમજૂતી. બરાબર, એટલે ખાસ આ નોટ કરજો. ઘણી બધી ગવર્મેન્ટ એક્ઝામ ની અંદર આ વસ્તુનો કોન્સેપ્ટ આવે છે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, યસ. એટલે ટૂંકમાં આ બધી વસ્તુ મેં તમને જે સમજાવી એ ખાસ ધ્યાનપૂર્વક આપણે એક સમજી લેવાની છે. એવો તો પરીક્ષા વખતે ફરી પાછો વિડીયો જોઈ લેજો. બરાબર, ઈમેલમાં તારીખનો ઉલ્લેખ અલગથી કરવાનો હોતો નથી. આ 1 માર્કનો પ્રશ્ન સરસ મજાનો PYQs નો કે ઈમેલ ની અંદર કઈ બાબતોનો ઉલ્લેખ કરવાનો હોતો નથી, તારીખનો. તમે કહેશો સાહેબ શા માટે, પણ જે ઈમેલનો ઉપયોગ છે એને ખ્યાલ છે કે સાહેબ અમે જ્યારે પણ ઈમેલ મોકલતા હોય ને ત્યારે એ તારીખનો ઉલ્લેખ ન કરાય, કારણ કે આપણે જે સમય ને જે સમયગાળા દરમિયાન અહીંયાથી મેઇલ સેન્ડ કર્યો છે એ ઓટોમેટિકલી ઉપરથી સર્વર જે છે નોટ કરી નાખશે કે ધર્મેન્દ્ર સરે આ તારીખે આટલા વાગે આ પાર્ટીને વસ્તુ સેન્ડ કરી છે. મિત્રો તમે કોઈ પણ પક્ષકારને મેઇલ મોકલતા હશો ને તો ઈમેલના સર્વરની અંદર ઓટોમેટિકલી તારીખ પણ નોટ ડાઉન થઈ જશે અને પ્લસમાં સમય પણ નોટ ડાઉન થઈ જશે. એનો મતલબ કે તમે 1 માર્કનો પ્રશ્ન પૂછ્યા છે કે ઈમેલની અંદર નીચેના પૈકી કોનો ઉલ્લેખ કરવો અનિવાર્ય નથી, તો જવાબમાં ખાસ ધ્યાન રાખજો. શું આવશે? તો કે તારીખનો ઉલ્લેખ કરવાનો હોતો નથી, સમયનો પણ નથી કરવાનો હોતો, પણ ઓટોમેટિકલી તારીખ રાખશો તેમાં બધું આવી જશે. બરાબર, ઓકે. એટલે એ જ છે કે ઈમેલની પ્રથા અનુસાર તારીખ અને સમય આપોઆપ આવી જાય છે. મેં તમને જે સમજાવી એ વસ્તુ મુજબ. બરાબર, ઓકે, યસ. પછી શું કહે છે કે ઈમેલમાં વિષય લખવો અવશ્ય છે. હવે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે તમને બધાને કહે છે તમે કોઈ પણ એમ સમજી લો કે પક્ષકાર સાથે ઈમેલ થી કન્વર્ઝન કરવાના હશો, તમે લખેલું છે સબ્જેક્ટ, અને ક્યારેક પણ તમે સબ્જેક્ટ વિના મેલ સેન્ડ કરવાની કોશિશ કરશો તો તમને કહેશે કે તમે સબ્જેક્ટ આની અંદર મેન્શન કર્યું નથી, તમે એને મેન્શન કરો, અને અધરવાઇઝ વિધાઉટ સબ્જેક્ટ અમે જે છે મેલ મોકલશું. તો ઘણી બધી વખત આવી તમને નોટિફિકેશન આવે છે. તો બસ બહુ પ્રેક્ટિકલી આ મુદ્દાને યાદ રાખવાનું છે કે ઈમેલ કરતી વખતે તમે કઈ બાબતો ધ્યાનમાં લેશો, તો આ બધી વસ્તુ તમને પણ ધ્યાનમાં રાખવી પડશે. એટલે મારો અહીંયા સમજાવવાનો ઇન્ટેન્શન એ જ છે કે એવું ન માનજો કે આ પરીક્ષા માટે કહીને આપણે સમજીએ છીએ, પરીક્ષામાં આવશો તો આપણે ચોક્કસ ગુણાવવાના છે, પણ એઝ અ પ્રેક્ટિકલ લાઈફસ્ટાઈલ ની અંદર પણ તમે ઇન ફ્યુચર કોર્પોરેટ વર્લ્ડમાં જશો કે કોઈ પણ એમ સમજી લો કે નોકરી કરવા જશો, ત્યારે વિદ્યાર્થી મિત્રો ઈમેલ સાથે પત્ર વ્યવહાર થતા હશે ને ત્યારે તમને નોલેજ હોવું જરૂરી છે કે ક્યારે સીસી નો ઉપયોગ કરાય, ક્યારે બીસીસી નો ઉપયોગ કરાય. ત્યારે તમને કદાચ નહીં નોલેજ હોય ને તો તમારી છાપ અલગ પડશે. તમે કહેશો ના હવે મને ખબર છે કે આ કન્ડિશન ની અંદર બીસીસી નો ઉપયોગ કરવો સારું ગણાય. તો આવી રીતે તમને આ મુદ્દો તૈયાર રાખવાનો છે, એમ નહીં કે માત્ર પરીક્ષામાં. ઓકે, અને ટૂંકમાં 5 પછીના બધા મુદ્દો છે ને બહુ ઈઝી છે. પેલા 5 મુદ્દા મેં તમને કીધા ને 1 થી 4 એ સમજવા જેવા છે. હવે શું છે, હવે ધ્યાનમાં રાખવાનું છે. યસ, મગજમાં આ ફિટ થઈ ગયો, આવી ગયો. સૌથી પહેલા વિષય અવશ્ય લખવું જોઈએ. પછી સંબોધન, સાહેબ એ તો નોર્મલી બધા પત્ર વ્યવહારમાં કરીએ છીએ, તો ઈમેલમાં પણ સંબોધન આપી દેવાનું. ઈમેલનું લખાણ ખૂબ જ ટૂંકું અને સ્પષ્ટ હોવું જોઈએ. તમે નોટ કરજો કે હવે બધા કંપનીઓ વાળા જે ઈમેલ લખે છે ને ટુ ધ પોઈન્ટ લખે છે, બીજી કાંઈ ચર્ચા નથી. ભલે તમે અગાઉના પત્ર વ્યવહાર બધા જોયા છે, પણ એ પત્ર વ્યવહારના સંદર્ભમાં પણ આ ઈમેલ છે ને થોડુંક એનું ટૂંકું સ્વરૂપ છે. બરાબર, આ ધ્યાન રાખજો અને સ્પષ્ટ છે એનામાં. ઈમેલના અંતમાં ઈમેલ મોકલનારે પૂરું નામ, કંપની તથા સંપર્ક વિગતો લખવાની હોય છે. ઈમેલની આ વિગતો સહીના ભાગરૂપે પહેલેથી તૈયાર કરી શકે. તમે સાંભળ્યું હશે કે અમુક પ્રકારના તમે કદાચ તમારા મોબાઈલની અંદર પણ નોટ કરશો ને તો અમુક મેલ એવા આવશે જેમાં ઓટોમેટિકલી પહેલેથી સિગ્નેચર અટેચ આવશે, અને તમે પણ કરી શકો છો. અત્યારે આપણને એ સંદર્ભમાં અત્યારે અભ્યાસ કરવાની જરૂર નથી, અત્યારે આપણે પરીક્ષાના સંદર્ભમાં તૈયારી કરવાની છે, પણ તમે ઈમેલની અંદર એક ફોર્મેટ તૈયાર કરી શકો છો જેમાં બધા મેલની અંદર ઈમેલની અંદર ઓટોમેટિકલી સિસ્ટમ એને જનરેટ કરી અને સહી નાખી દેશે. બરાબર, અટેચ કરી નાખશે એ રીતે. ઓકે, ઈમેલમાં જોડાણ જે છે એ લેખ એટલે કે અટેચમેન્ટ તમે નોટ કર્યું છે, લેખિત, દ્રશ્ય, શ્રાવ્ય અને ચિત્રો દ્વારા મૂકી શકાય છે. બીજી વસ્તુ, ઈમેલમાં કોઈ પણ જોડાણ મોકલતા હો તો તેનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. ઈમેલની અંદર કઈ બાબતોનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે.
તો આ મુદ્દો તમને 1 માર્કની અંદર કામ આવી શકે છે. ઈમેલ મોકલતા પહેલા એક વખત ફરીથી ઈમેલનું લખાણ વાંચ્યા બાદ જ ઈમેલ મોકલાવવામાં આવે તો વધુ હિતાવહ રહેશે અને ઈમેલ પછી જ મોકલાવવું જોઈએ કે તમે એકવાર સરસ મજાને ચેક કરો કોઈ પણ વિગત રહી નથી જતી ને. બીજી બાબત તમે લખ્યું કે ભાઈ અમે મેલની સાથે અટેચમેન્ટ મૂકીએ છીએ તો એ અટેચમેન્ટ તમે નીચે જે છે એ અટેચ કર્યું છે કે નહીં એ પણ તમને લખવું જરૂરી છે. હું વિશેષમાં કહી દઉં કે અત્યારે તમને આ 12 મુદ્દા દેખાય છે પણ આનાથી પણ વધારે મુદ્દાઓ છે વિદ્યાર્થી મિત્રો. ઇવન તમને કીધું કે તમે કોઈ પણ એવા પ્રકારની ગોપનીય ફાઇલ મોકલાવી છે કે કોન્ફિડેન્શિયલ ફાઇલ મોકલાવી છે તો તમે એ ફાઇલની અંદર જે છે એ પાસવર્ડ જનરેટ કરી શકો છો. આની અંદર નથી આવતો મુદ્દો. હું તમને વિશેષમાં અમુક વસ્તુઓ કહું છું કે કદાચ તમારી આવૃત્તિમાં અપડેટ આવે ને મુદ્દો હોય તો મેન્શન કરજો, અધરવાઇઝ ન કરજો. તો આવી ઘણી બધી બાબતો પાછળથી અપડેટ થઈ ગઈ છે ઈમેલની અંદર, બરાબર, આપણે અહીંયા લેતા નથી. એટલે ઈમેલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ખાસ એકવાર ફરીથી જોઈ લેજો. આ મેલ હું પાછી લેવાનો છું, વસ્તુ એઝ ઇટ ઇઝ છે, પણ મને જે મેલ લેવો છે આ છે. બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે ને ઘણા બધા પેપરો નોટ કર્યા ને તો આ પ્રકારનો મેલ બહુ વધારે પ્રમાણમાં મને જોવા મળ્યો છે કે જેમાં વિદ્યાર્થીઓને તકેદારી રાખવી અનિવાર્ય છે. ને મેં એક્ઝામ્પલમાં પણ તમને લીધું, જોઈ લો. આનામાં સીસી લીધું છે, ધ્યાન રાખજો, સીસી પણ લખવો જરૂરી છે અને આની અંદર સીસી લીધું નથી, બરાબર. એવું નથી કે સીસી ન લેવાય, પણ લેવો તો નુકસાન નથી, એવું તમને કહી દઉં. અને અહીંયા ઘણી બધી વખત શું ખબર છે, કા અહીંયા લખી નાખે સાયકલ, પછી સાયકલ ની અંદર ક્યારેક સંખ્યા આનામાં છે સંખ્યા બદલાવી નાખે, ક્યારેક લખી નાખે કોમ્પ્યુટર, ક્યારેક લખી નાખે અનધર વસ્તુ. ટૂંકમાં આ મેલ પર જે છે ને એ જનરલી આવી ગયું છે. પણ હું તમને આ મેલ સમજાવીશ એના કરતા આ મેલ સમજાવીશ ને તો તમને બહુ સરસ લાગશે, કારણ કે આ મેલની અંદર અમુક વાક્ય રચના જે પ્રમાણે આપી છે ને એ પ્રમાણે કરવાની છે. શા માટે હું તમને કહું, કારણ કે તમે જે છે શું છે તો ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર વતી શું કરવા છો, નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવા અંગેની મીટિંગ વિશે જે છે જે તે વિષયના લેખકોને જાણ કરતો તમે ઈમેલ લખો છો. મતલબ તમે અહીંયા જે છે એ ગાંધીનગર વાળા છો એટલે ખાસ ધ્યાન રાખજો. શું છે ટુ ધ લખેલું છે કે ટુ પ્રોફેસર ચેતન mewaડા@gmail.com. હવે ઇઝી બનાવવાનો હંમેશા મેલ. અને બીજી બાબત વિદ્યાર્થી મિત્રો, મેલની અંદર શરૂઆત હંમેશા ધ્યાન રાખજો કે સ્મોલ લેટરથી થાય છે. બીજી બાબત, સ્મોલ આલ્ફાબેટિકલ લેટરથી થવાથી તમને કહી દઉં એનામાં ક્યાંય પણ તમને ડેશ રાખવાની જરૂર નથી. તમને કહી દઉં કે આ એઝ ઇટ ઇઝ કોપી પેસ્ટ કરવાની રહેશે. નામ ભલે બદલાવી શકો છો, ફોર્મેટ હું તમને જે કહું છું ને બધી વસ્તુ સ્મોલમાં હોવી જરૂરી છે. તમે અત્યારે કોઈ પણ વ્યક્તિ સાથે મેલ કરશો ને કે મેલથી પત્ર વ્યવહાર કરશો એનામાં જનરલ લિટરસરી મેલ આઈડી જે છે સ્મોલ લેટરથી શરૂઆત થતી હશે એટલે ખાસ ધ્યાન રાખજો કે અંદર બધા જ લેટર સ્મોલ લખવાના. આ અમુક બાબતો એવી છે કે આઉટ ઓફ ધ બોક્સ હું તમને સમજાવું છું કે જે ખરેખર આજની તારીખમાં દરેક પત્ર વ્યવહાર કરો છો ઓફિશિયલી તો એને ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર. ઓકે, બીજી બાબત કે આની અંદર @gmail.com ની અંદર ઘણા બધા લોકો ઘણી બધી મિસ્ટેકો કરે છે. ખાસ એકવાર જોઈ લેજો, તમારી મિસ્ટેક ન થવી જોઈએ. સ્પેલિંગ આમ જ લખવું પડશે, @ પછી gmail.com, બરાબર. ઓકે, પછી શું આવે છે સીસી. હવે અહીંયા હું બાકીની બધી વસ્તુ ઇરેઝ કરી નાખું, મને તમને સમજાવી છે કે આ સીસી માં તમે નોટ ડાઉન કર્યો. જુઓ કે તમે જે પણ અત્યારે વ્યક્તિ કે પ્રોફેસરને જેને પણ તમે મેલ કર્યો છે એની જાણ બીજા વ્યક્તિને કરે છે. કોને કરે છે સાહેબ? XYZ તમે પર્સનને અહીંયા મેલ કરી છે કે એને પણ ખ્યાલ રહે કે આપણે આ વ્યક્તિને બોલાવ્યું છે. હું શું કોઈ ખબર પડી છે આ આખી વાક્ય રચના એવું કહેવા માંગે છે કે તમે જે છે યાદ રાખજો કે આ ચેતન મેવાડાને તમે જે મેલ કર્યો છે, જે ચેતન મેવાડાને તમે કીધું છે એ ચેતન મેવાડા સુધી પહોંચ્યું છે અને આની આગળની ફર્ધર પ્રોસેસ ચેતન મેવાડા જ કરશે એવું તમે આ સીસી વાળાને કહી દીધું છે. સીસી વાળાને ખ્યાલ પડી ગઈ કે ચેતન મેવાડાને આ મેલ પહોંચી ગયો છે, બરાબર. ટૂંકમાં અહીંયા મેલ કોણ કરે છે સાહેબ? મેલ કરે છે ફ્રોમ gujaratextbook@yahoo.mail.com. તમે નોટ કર્યું આમાં કે લખનાર કોણ છે સાહેબ? ગુજરાત ટેક્સ્ટ બુક એટલે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળની મેલ આઈડી લોકોએ આવી રીતે એક્ઝામ્પલમાં આપી છે. બેઠી બેઠી આ નથી, તમને કહી દઉં, બરાબર. એટલે ઘણા લોકો પછી વળી પાછું સડી કરશે, ન કરશો તમે. ટૂંકમાં એ લોકો શું કોણ નાખ્યું કે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ જે છે એ કોને કરે છે મેલ? સાહેબ એ મેલ કરે છે પ્રોફેસર જે છે એ ચેતન મેવાડાને કરે છે અને પ્રોફેસર ચેતન મેવાડાને જે મેલ કર્યો છે એની જાણ પણ કોને કરી છે સાહેબ? એ લોકો સીસીમાં આને કરી છે. કોને? TI.dhruv@gmail.com અને SP.patel@yahoo.com. એ લોકો મને જાણ થઈ ગઈ કે ભાઈ ચેતન મેવાડા આની ફર્ધર પ્રોસેસ કરશે. ક્લિયર થઈ ગયો? ટૂંકમાં ચેતન મેવાડાને પણ ખબર છે કે આ બે જણાને કયું છે અને આ બે જણાને પણ ખબર છે કે ચેતન મેવાડાને આ મેલ આપણે પણ પાઠ્યપુસ્તક મંડળ વધી મોકલાવી દીધું છે. આ મેં તમને સમજૂતી શેના સંદર્ભમાં આપી સાહેબ? સીસી એક વસ્તુ નવી આવે એના સંદર્ભમાં મેં તમને આપી છે. ખાસ ધ્યાન રાખજો, આનામાં સીસી નું મેન્શન કર્યું છે. એટલે ટૂંકમાં કદાચ તમને એવું મેલ પૂછાય કે ભાઈ આવી રીતે પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે તો સીસી મેન્શન કરી દેવાનું, બરાબર. બીજી બાબત આની અંદર નથી કર્યો તો એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો કે સીસી ન લખી શકાય. પણ એક વસ્તુ મેં નોટ કરી, સીસી કેટલીક વખત આને માર્કિંગમાં કીમાં રાખવામાં આવે છે.
બંને શક્ય હોય તો વિદ્યાર્થી મિત્રો લખી નાખો, બરાબર. જનરલી બધી વસ્તુ જ્યારે પેપર 90 ઉપર જતો હોય ત્યારે ચેક થાય, તો તમે લખી નાખો ને સીસી લખવું તો નુકસાન નથી. અને ટૂંકમાં મેલ આઈડી જે છે વ્યવસ્થિત લખવાની. આ જોઈ લો, 2 મેલ આઈડી વચ્ચે અહીંયા અલ્પવિરામ છે, બરાબર. અને ઓટોમેટિક ઈમેલના સર્વર પ્રમાણે મેલ અલગ થઈ જાય છે, એટલે અલ્પવિરામ પછી ઓટોમેટિક સ્પેસ આવી ગઈ છે. બાકી ઈમેલ આઈડીમાં એક પણ સ્પેસ ન હોવો જોઈએ, એટલે સમજી વિચારીને લખજો અને કમ્પલસરી સ્મોલ લેટરમાં જ આપણે લખવાનું છે. ઓકે, હવે વિષય તો કે વાણિજ્યિક પત્ર વ્યવહાર વિષયની મીટિંગ અંગે જોઈ લો, બહુ સરળ અને ટુ ધ પોઈન્ટ લખી નાખ્યો. અને બીજી બાબત વિદ્યાર્થી મિત્રો કે આ 1, આ 2, આ 3 અને આ 4, આ 4 બાબતો એવી છે કે શરૂઆતમાં તમને કરવી પડશે, બરાબર. ઓકે, પછી શું આવે છે? ફરી પાછો સંબોધન આવ્યો કે ભાઈ સાહેબ શ્રી, અને આ લોકો બધી વસ્તુ મેન્શન કરી નાખી છે. હવે જો તમે ધોરણ 11 થી આ બધી વસ્તુ નોટિસ કરતા આવ્યા છો, હું વિશેષમાંની કાંઈ પણ ચર્ચા નથી કરવા માંગતો. એની પાછળનું કારણ એ જ છે કે આ બધા પત્ર વ્યવહારની અંદર યસ અહીંયા નવી વસ્તુ આવી, ટીએડી આપવામાં આવશે, જે કે અમે ઘણા બધા પત્ર વ્યવહાર કરીએ છીએ જીસીઆરટી ના સંદર્ભમાં, ડાયટના સંદર્ભમાં, તો અમને આ બધી વસ્તુ લખવી જરૂરી છે કે અમે જેને પણ ઓર્ડર કરીએ છીએ મીટિંગમાં હાજર રહેવાનું છે એને ટીએડી એટલે ટ્રાવેલિંગ એલોવન્સ અને ડી એટલે ડીએનએસ અલોવન્સ આપવામાં આવશે. ટીએડી જેને કહીએ ને કે તમે અહીંયાથી અહીંયા સુધી મુસાફરી જે કરશો એ મુસાફરી ભથ્થું આપશું, અને ડીએ તમારા પગારની અંદર પગાર ધોરણને ધ્યાનમાં લઈ અમે તમને આપશું. હવે આ વસ્તુ એવી છે કે હું આ વસ્તુ સાથે જનરલી સંકળાયેલો છું, આ વસ્તુનું મેન્શન કરવું ફરજિયાત છે. ત્યારે જ તમે એવું કહેવા માંગો છો સામેવાળા જે પણ પ્રોફેસર છે કે શિક્ષક છે એ આવે છે ને કે અમે તમને ટીએડી આપશું. અને આ લાઈન એવી છે ઘણા બધા વિદ્યાર્થીઓને ગોખે છે, પણ મેં આજ તમને સમજાવી છે કે અત્યારે સપોઝ હું ગાંધીનગર પાઠ્યપુસ્તક મંડળ વતી તમને બોલાવું છું, તો તમે શિક્ષક તરીકે શાળામાંથી આવવાના છો, તો તમને હું મુસાફરી ભથ્થું આપીશ તમારા કિલોમીટરને ધ્યાનમાં લઈ કે તમે જે શાળાની અંદર નોકરી કરતા હશો એ શાળા અને આપણી જે સંસ્થા છે એ બે વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે એ કિલોમીટરને ધ્યાનમાં લઈ હું તમને ટ્રાવેલિંગ અલોવન્સ આપીશ, અને તમારા પગાર પંચ મુજબ તમારા પગારને ધ્યાનમાં લઈ હું તમને ડીએ એટલે કે ડિયરનેસ અલોવન્સ આપીશ, જે જનરલી ટકાવારીઓ 25 થી 40% વચ્ચે જે તમારા પગાર ઉપરથી નક્કી થાય. યાદ રાખજો. તેનો મતલબ કે આ વસ્તુ મને તમને જે સમજાવવાની હતી એ વસ્તુ આ છે. ટૂંકમાં તમે જેને પણ બોલાવવા માંગો છો એને ક્યારે બોલાવવા માંગો છો, કયા સમયે બોલાવવા માંગો છો, કઈ તારીખ સુધી બોલાવવા માંગો છો, કેટલા દિવસ સુધી બોલાવવા માંગો છો, એનો મુખ્ય હેતુ શું છે, બરાબર, ને કયા પ્રકારની સગવડ આપવામાં આવશે અને કયો સમયગાળો છે, આ બધી વસ્તુનો મેન્શન વિદ્યાર્થી મિત્રો અહીંયા આના અંદર મેન્શન કરવાનું રહેશે. આવા ઘણા બધા લોટ્સ ઓફ પત્ર વ્યવહાર છે. મેં જોયું હશે સમાપન આખું અલગ રીતે કર્યું છે, જોઈ લો, બરાબર. હવે નામ બદલાવી શકો છો, પણ એક નામ બદલાવતી વખતે તમને ધ્યાન રાખવું જોઈએ કે કોણ છે, એનો હોદ્દો શું છે, બરાબર. બીજી બાબત કે તમે કોના વતી પત્ર વ્યવહાર કરો? સાહેબ અમે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ વતી જ પત્ર વ્યવહાર કરવાની છે, આમાં લખેલું જ છે, તો તમને અહીંયા બધી વસ્તુ વ્યવસ્થિત મેન્શન કરવાની રહેશે. ફરી પાછો ફોન નંબર આખા લખવાની જરૂર નથી, XYZ લખી નાખો. અને હા, ઘણી બધી વખત અમે નોટ કર્યું છે કે વિદ્યાર્થીઓ અહીંયા ન લખવા જેવી બાબત લો કે જસ્ટ ફોર એક્ઝામ્પલ હવે અહીંયા ઈમેલ આઈડી લખે. વિદ્યાર્થી મિત્રો શા માટે ઈમેલ આઈડી લખું છું? ઓલરેડી તમે જેને ઈમેલ મોકલ્યો છે એનામાં અહીંયા ફોર્મમાં આવી તો ગયો, તમે સમજતા નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ પત્ર વ્યવહારની જેમ અહીંયા લખીને કે આપનો વિશ્વાસ હોય, યાર ન ચાલે. આ ફોર્મલ ઈમેલ છે. તમને કહી દઉં કે ફોર્મલ ઈમેલ ની અંદર આવી રીતે ન ચાલે. સમાપન જેમ આપેલું છે એમ જ કરો. શક્ય હોય તો આ ફરમાને તમે જે ફોર્મેટ છે એને બ્રેક ન કરો, કારણ કે તમે પત્ર વ્યવહાર નથી કર્યો. પત્ર વ્યવહારના ભાગરૂપે તમે ઈમેલ કર્યો છે, જે આધુનિક સ્વરૂપ છે પત્ર વ્યવહારનું. તો આ આધુનિક સ્વરૂપ પાછળ આ જ બધા કારણો છે કે થોડુંક અપડેટ કર્યું છે. એટલે એક રિક્વેસ્ટ છે દરેક વિદ્યાર્થી. હા, મને ખ્યાલ છે કે કદાચ તમે વિડીયો જોવા આવ્યા છો, તમને હવે નોલેજ ખબર પડી ગઈ કે હવે સમાપન અહીંયા ન કરો તો સારું, અહીંયા કરો તો સારું રહેશે, બરાબર. આ વસ્તુ અમુક એવી છે કે હું તમને કહીશ ને તમને ઘણી બધી કામ આવશે, કારણ કે ઘણા બધા લોકો એવું માને કે ઈમેલ તોડીને તૈયાર કરવાની ને પછી કરે શું ખબર છે, અહીંયા બધી ભૂલો કરીને આવે. તો આ વસ્તુ ચાલે નહીં. આ પત્ર વ્યવહારના ભાગરૂપે ઈમેલ તમે કરો છો, ઇલેક્ટ્રોનિક મેલ, તો આવી વાક્ય રચનામાં ખાસ ધ્યાન રાખજો. હવે તમને દરેક વિદ્યાર્થીને હું એક જ વિનંતી કરું છું કે આ ખાસ મેલ કરી લો. આના આગળનો જે તમે મેલ જોવો છો ને એમાં જોઈ લો, બહુ ઈઝી વસ્તુ છે, ટુ ધ પોઈન્ટ. અને આ જનરલ પત્ર વ્યવહાર જેવું લાગશે, તમને કહી દઉં, બરાબર. તો ખાસ એકવાર જોઈ લેજો. આનામાં ઘણા બધા વિદ્યાર્થીઓને એમ જ કહેવામાં આવ્યું સ્પેલિંગમાં ધ્યાન રાખજો. તમને આપ્યું હોય તો એ લેવાનો, ને તમને એમ છે કે ના સાહેબ અમને આખો સ્પેલિંગ નથી આવડતો, તો આમાં લખેલું જ છે જો કે યસ હેલ્થી સાયકલ છે. હેલ્થી સાયકલ જરૂરી છે કે હેલ્થી સાયકલ થી શરૂ થતું એવી જ ઈમેલ આઈડી હોય. એ સ્પેલિંગ નથી આવડતો તો hcycle@gmail.com તમે લખી શકો છો, બરાબર. બીજી બાબત, અહીંયા જે ડોમેન છે પછી ખાસ વ્યવસ્થિત લખવાનું રહેશે. અહીંયા ભૂલ થાય તો માર્કિંગ થઈ શકે છે, બરાબર. ધ્યાન રાખજો. સીસી મેં તમને કીધું આનામાં લખવું હોય તો ભલે, પણ સીસી આનામાં લખવું ફરજિયાત છે. મેં તમને પહેલા કીધું પ્રમાણે ખાસ ધ્યાન રાખજો. એટલે ટૂંકમાં આ બધી વસ્તુ બહુ જનરલ પત્ર વ્યવહાર છે. જનરલ પત્ર વ્યવહારની જેમ જ વાક્ય રચના છે. એટલે તમે આ જે કન્ટેન્ટ જોઈ રહ્યા છો ને આ બધી વસ્તુ ઈઝી છે.
એટલે પછી આ ટૂંકમાં તમે ધોરણ 11 માં ભણી ગયા છો, એ જ ધોરણ 12 માં આગળ ભણી ગયા છો, એ જ વસ્તુ છે. કયો મોડેલ છે, કેટલા નંગ છે, તમે કેવી રીતે નાણાંની ચૂકવણી કરશો, આ બધી વસ્તુ મેન્શન કરવી જરૂરી છે. એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર. કદાચ તમે આની અંદર પાસબુક અટેચ કરવાના હો તો એ રીતે પણ તમે લઈ શકો છો. ડિપેન્ડ્સ ઓન યુ. અત્યારે જેટલું આપ્યું છે એટલું જ તમને કરવાનું. વિશેષમાં જ્યારે આનામાં પડવાની જરૂર નથી. 4 માર્ક ઇનફ છે. આ હજી પણ વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવાના બાકી હોય તો ખાસ જોઈ લેજો. એમાં ચેપ્ટર નંબર 6 ની અંદર જે અહેવાલ છે ને એનામાં ઘણા લોકોને વાક્ય રચના ખબર જ નથી. એટલે કદાચ તમે દ્વિતીય કક્ષાની તૈયારી કરીને આ વિડીયો જોવા આવ્યા છો તો દરેક નમ્ર વિનંતી છે, ખાસ આગળના આ ટોપિક બધા જોઈ લેજો. આપણે બધા ચેપ્ટરની અંદર પત્રો ખરેખર કેમ લેવાય ને કેમ પૂરા ગુણ મેળવાય ને એને ધ્યાનમાં લઈ બધી સમજૂતી ત્યાં આપી છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો એનો ઉપયોગ કરજો. અને આ કદાચ તમે વિદ્યાર્થીઓ વિડીયો હજી પણ ન જોયો હોય બોર્ડની 2025 ની પરીક્ષાને ધ્યાનમાં લઈ તો અવશ્ય જોઈ લેજો. બાકી સમય અનુસાર તમે જે વર્ષમાં જોતા હશો એ વર્ષની અંદર પણ વિડીયો આવી જશે. આપણા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર ખાસ જોડાઈ જજો. હજી પણ કદાચ ન જોડાણો તો ડિસ્ક્રિપ્શનની અંદર જે છે હું સોશિયલ મીડિયાના માધ્યમની લિંક આપી દઉં છું, તેમજ આગળના બધા ચેપ્ટરોની યુનિટ વાઇઝ લિંક હું આનામાં અટેચ કરી નાખું છું. એટલે ખાસ એમાં જોડાઈ જજો. અને એવા દરેક વિદ્યાર્થી સુધી તમે આ વિડીયોને શેર કરો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ ચેપ્ટરની અંદર મેં બહુ લિમિટેડ ટોપિક લીધા છે અને લિમિટેડ ટોપિક તમે સમજી શકો છો ને કે તમારી પરીક્ષા લક્ષી બધા ટોપિક મેં અહીંયા લઈ લીધા છે. હવે આના સિવાયના કોઈ ટોપિક મેં લીધા નથી. એ એકવાર ખાસ જોઈ લેજો. ઈ ઓપ્શન છે, ગવર્નન્સ વાળો છે, એ ખાસ એને એકવાર અભ્યાસ કરેજો. તે પછી બોર્ડના પીવાય ક્વેશ્ચન પેપર એકવાર જોઈ લેવાના. એટલે કદાચ જે વિદ્યાર્થી વિડીયો એકમ કસોટી માટે કરીને જોઈએ છે એનો હિચકીચ ધ્યાનમાં રાખવાની બાબતો ઘણા બધા સમયથી પૂછા છે, ધ્યાનમાં લઈ મેં આની અંદર આટલી કવર કરી છે. વિશેષમાં તમને એમ લાગે તો કન્ટેન્ટ કરી શકો છો. આ મેં ટોટલી એવા બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈ વિડીયો બનાવ્યો છે કે જે લોકો હજી પણ એમ કહે છે કે ના સાહેબ અમને ઈમેલ નથી આવડતી, સાહેબ ઈમેલ કેમ લખાય, ઈમેલ ધ્યાનમાં રાખવાની બાબતો કઈ છે, સાહેબ આ પ્રશ્ન પૂછાય છે, સાહેબ અમને યાદ નથી રહેતું. આ બધી વસ્તુને ધ્યાનમાં લઈને જ મેં આ વિડીયો બનાવ્યું છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો બાકીના કન્ટેન્ટનો જો સમય અનુકૂળતા મને શક્યતા મળશે તો હું ફરી પાછું વિડીયો લઈને આવવાનો છું. એટલે ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો અને દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયોની લિંક શેર કરો કે જેથી શિષ્યની અંદર સારા ગુણ આવી જાય. ચેપ્ટર નંબર 1 નો પણ આપણે વિડીયો મૂકી દીધો છે. ઘણા બધા વિડીયો જોઈ તમે આ વિડીયો જોયો હશે બધા તો તમને ઈઝી લાગશે, કારણ કે આ વિડીયોની અંદર જનરલી મેં બધા પત્રોની સમજૂતી આપી દીધી છે. એટલે ખાસ એકવાર આ વિડીયો પણ જોઈ પછી પરીક્ષા દેવા જજો. એટલે વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે તમને આ સમગ્ર વિડીયોની અંદર ઈમેલ કેમ લખાય ધ્યાનમાં રાખવાની બાબતો ખાસ તમને સમજાઈ ગઈ હશે. ખાસ એકવાર ઝડપથી વિડીયો બીજી વખત પરીક્ષામાં જોઈ લેજો. એટલે મને આશા છે કે તમને હવે સારા ગુણ આવશે જ. જેને વિડીયો છેલ્લે સુધી જોયો છે ને બધી વિગતો મેં તમને સમજાવી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો મળ્યા વળી પાછું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.